આપ જોઈ રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, મહિલાઓને સિનિયર સિટીઝન્સને નિશાન બનાવતી ચોર ટોળકી ઝડપાઈ। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ બનાવી ઓટો રિક્ષામાં ચોરીના ગુનાઓ આચરતી ટોળકીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। પોલીસે કુલ 2.87 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 3 જૂન 2026ના રોજ એક મહિલા ચાંદખેડાથી કલોલ જવા માટે ઓટો રિક્ષામાં બેઠી હતી, જે દરમિયાન રિક્ષા ચાલકે અન્ય મુસાફરોને ઉતારીને આવવાનું કહી મહિલાને અડાલજ ખાતે ગેબન શાહ પીરની દરગાહ નજીક ઉતારી દીધી અને પરત આવ્યો ન હતો। બાદમાં મહિલા પોતાના ઘરે પહોંચતા તેમની બેગમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ ગાયબ હોવાનું જણાવ્યું। આ અંગે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ યુનુસ ઉર્ફે ચાચા ઉંમર વર્ષ 47, શકીલ અંસારી ઉંમર વર્ષ 38 અને અરબાજ શેખ ઉંમર વર્ષ 26ને ઝડપી પાડ્યા। આરોપી પાસેથી રૂપિયા 1.93 લાખના સોનાના દાગીના, રૂપિયા 14,500 રોકડ અને ગુનામાં વપરાયેલ રૂપિયા 80,000ની ઓટો રિક્ષા મળી કુલ રૂપિયા 2,87,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ઓટો રિક્ષાની નંબર પ્લેટ દૂર કરી પોતાની ઓળખ છુપાવતા, ત્યારબાદ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને મુસાફર તરીકે બેસાડી તેમની નજર ચૂકવી બેગ અથવા થેલામાંથી રોકડ અને દાગીનાની ચોરી કરતા, ત્યારબાદ પીડિતોને અન્ય સ્થળે ઉતારી ફરાર થઈ જતા। ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે મુખ્ય આરોપી મોહમ્મદ યુનુસ સામે અગાઉ પણ ચોરી સહિતના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। હાલ ત્રણેય આરોપીઓને વધુ પૂછપરછ અને આગળની કાર્યવાહી માટે કલોલ શહેર પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી છે। કાર્યવાહીથી શહેરમાં આવી ચોરીઓ સામે મહત્વની સફળતા મળી છે। એવા પ્રવીણ પરમાર, અમદાવાદ।